જોશું કે ચોથા નંબરનો આપણો આર્થિક વિકાસનો નિર્દેશક માનવ વિકાસ આંક એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, જેને ઇંગ્લિશમાં HDI શોર્ટ ફોર્મમાં કહીએ છીએ. ત્રણેય નામ આને પણ PQLIની જેમ ત્રણેય નામ યાદ રાખવાના છે. જીવનની ભૌતિક ગુણવત્તા આંક PQLI ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ, એવી રીતે આ ચોથો છે નિર્દેશ માનવ વિકાસ આંક HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. ત્રણેય યાદ રાખવાના MCQ એક વાક્યના જવાબ માટે. તો જેમ PQLIમાં 3 ઘટકો હતા, એ જ રીતે આપણે HDIના પણ 3 ઘટકો છે: અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ અને ત્રીજું છે સારું જીવન ધોરણ. ત્રણે 3 ઘટકો વિશે તમારે આમાં પણ તૈયાર કરવાનો રહેશે. અપેક્ષિત આયુષ્ય, જેમ આપણે અપેક્ષિત આયુષ્યની વ્યાખ્યા PQLIમાં જોઈ, એ જ રીતે જીવતા જન્મેલા દર 1000 બાળકોએ આપણે બાળકોનું જે અપેક્ષિત આયુષ્ય આપણે જે ધ્યાનમાં લેવામાં આવે છે તેને આપણે અપેક્ષિત આયુષ્ય કહીએ છીએ. તો જો 50 વર્ષથી ઓછું આયુષ્ય હોય તો તંદુરસ્તીથી વંચિત ગણાય. આપણે અપેક્ષિત કરીએ એટલે કે આપણે એવી રીતે ભવિષ્યવાણી કરીએ કે જો એ 50 વર્ષથી ઓછું જીવન જીવશે તો એનો અર્થ એ થયો કે એ તંદુરસ્તી એની સારી નથી, એટલે કે એ તંદુરસ્તીથી વંચિત ગણાય છે. અને જો 50 વર્ષથી વધારે જીવે તો એ તંદુરસ્ત ગણાય, એટલે આ અપેક્ષિત આયુષ્ય. નંબર 2 એનો ઘટક છે જ્ઞાન, શિક્ષણ. PQLIમાં પણ આપણો ઘટક હતો શિક્ષણ. શિક્ષણમાં પણ આપણે એ જ હતું કે જો શિક્ષણ સારું મેળવ્યું તો એનું જીવન ધોરણ આપોઆપ જ સુધારવા માંડે, તો એનો PQLIનો આંક ઊંચો આવે. તો એમાં પણ માનવ વિકાસ આંક, માનવ વિકાસ આંક, માનવીનો વિકાસ. તો માનવીનો વિકાસ શિક્ષણથી પણ થાય છે, એટલે કે જ્ઞાન મળે તો પણ એનો વિકાસ થાય છે. તો HDIમાં શિક્ષણને કઈ બાબતો ધ્યાનમાં લેવાય છે? તો 15 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની વ્યક્તિના અક્ષર જ્ઞાનને ધ્યાનમાં લેવાય છે. આ ધ્યાનમાં રાખજો, અક્ષર જ્ઞાન અથવા સાક્ષર વ્યક્તિ કોને કહેવાય? તો 15 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની વ્યક્તિના અક્ષર જ્ઞાનને આપણે શિક્ષણમાં ધ્યાનમાં લઈએ. એટલે 15 વર્ષથી વધુ વ્યક્તિઓએ જે વાંચતા લખતા આવડતું હોય એને આપણે અક્ષર જ્ઞાનને આપણે અહીંયા ધ્યાનમાં લેવામાં આવે. એમાં શું ધ્યાનમાં રાખીએ? એ લોકો સ્કૂલિંગના સરેરાશ વર્ષ, એટલે કે એણે કેટલા વર્ષ એણે પોતાની સ્કૂલિંગમાં આપ્યા છે, કેટલા વર્ષ એણે શિક્ષણ મેળવ્યું છે. નંબર 2 સ્કૂલિંગના અપેક્ષિત વર્ષ, એટલે કે સરકારે આપણને જે શાળા કક્ષા માટે વર્ષ આપ્યા છે એના કરતાં આણે કેટલા વર્ષ ભોગવ્યા છે. એટલે કે દેશમાં શાળા કક્ષા માટે કેટલા વર્ષ અપેક્ષિત છે, તેનાથી બાળક શાળામાં સરેરાશ કેટલા વર્ષ ગાળે છે. એટલે સરકારે આપ્યા હોય એના કરતાં પણ એણે ઓછા ગાળ્યા હોય તો એનું શિક્ષણ ઓછું કહેવાય. સરકારે એમ કે 7મા ધોરણ સુધી કમ્પલસરી બધાએ શિક્ષણ મેળવવું જરૂરી છે, તો 7મા ધોરણ કરતાં પણ ઓછું તેણે જ્ઞાન લીધું હોય તો એનું શિક્ષણ બરાબર થયું નથી. આગળનું આપણે આપણી રીતે ભણતા હોય, પણ સરકારે જે અપેક્ષિત વર્ષ ગણ્યા છે એટલા વર્ષનું જ્ઞાન જો એણે મેળવ્યું હોય તો એનું શિક્ષણ સારું કહેવાય. તો આ 2 ઘટકોને શિક્ષણમાં ધ્યાનમાં લેવામાં આવે છે. ત્રીજો ઘટક છે સારું જીવન ધોરણ. સારું જીવન ધોરણ આપણે બીજા નંબરના માથાદીઠ આવકમાં આપણે જોયું હતું. સારા જીવન ધોરણના મુદ્દાઓ જોયું હતું ને આપણે 10 ઘટકો જોયા હતા, એના 10 પોઈન્ટ જોયા હતા. ચોખ્ખું પાણી, ગટર વ્યવસ્થા, ડ્રેનેજની સુવિધા, ખોરાક, રહેઠાણમાં વ્યક્તિ દીઠ ઓરડાની સંખ્યા, મનોરંજન, ટેલિવિઝન, રોડ રસ્તા, વાહન વ્યવહાર સગવડ વગેરે. યાદ છે ને? તો એ જ સારા જીવન ધોરણમાં એ જ બધી બાબતોનો સમાવેશ થાય. એટલે આ બધી બાબતો જો તમારી સારી હોય તો તમારું જીવન ધોરણ સારું, અને જીવન ધોરણ સારું એનો અર્થ એ થયો કે માનવીનો વિકાસ થયો છે. એટલે કે માનવ વિકાસ આંકનો આપણે જે આંક મળશે, એનો જે નંબર મળશે, જે ટકાવારી મળશે એ આપણી ઊંચી આવશે. તો સારા જીવન ધોરણમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? એટલે કે પાણી, ચોખ્ખું પાણી, પીવા માટેનું પાણી, આરોગ્યની સેવા, સેનિટેશનની સેવા, બાળ મૃત્યુ દર, ઓછા વજનવાળા બાળકોની ટકાવારી, માથાદીઠ દૈનિક કેલરી, 5 વર્ષથી નીચેના બાળકોનો મૃત્યુદર વગેરે વગેરે. તો આ બધી બાબતોનો સારા જીવન ધોરણમાં સમાવેશ કરવામાં આવે. એટલે આ બધી બાબતો જો સારી હોય તો આપણો આપોઆપ જ માનવ વિકાસ આંક એટલે કે HDIનું મૂલ્ય ઊંચું આવે. તો આ થઈ એની 3 ઘટકો. PQLIના 3 ઘટકો હતા, એ જ રીતે આપણા HDIના પણ 3 ઘટકો. HDIમાં અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ અને સારું જીવન ધોરણ. આ ધ્યાનમાં તમારે રાખવાનું છે. ત્રણેયના બંને PQLI અને HDI મિક્સ ન થઈ જાય એ ધ્યાન રાખજો. હવે જેમ આપણે PQLIમાં આપણે મુખ્ય બાબતો જોઈ હતી એ જ રીતે HDIમાં પણ મુખ્ય બાબતો છે. PQLIમાં આપણે શું જોયું હતું કે એને 0 થી 100ની વચ્ચે ગણવામાં આવે, એનો મહત્તમ મૂલ્ય 100 છે એવું જોયું હતું ને આપણે. તો હવે HDIમાં જોઈએ તો HDIનું મહત્તમ મૂલ્ય શું છે? 1 છે. આ ધ્યાનમાં રાખજો. PQLIનું મહત્તમ મૂલ્ય 100, HDIનું મહત્તમ મૂલ્ય 1. HDIનું મૂલ્ય 0 થી 1ની વચ્ચે ગણવામાં આવે છે. આ ધ્યાનમાં રાખજો. HDIનું મૂલ્ય 0 થી 1ની વચ્ચે ગણવામાં આવે છે, જ્યારે PQLIમાં આપણે શું જોયું હતું? એને 0 થી 100ની વચ્ચે ગણતા હતા. આ બંનેનું રિવિઝન થાય છે. PQLIનું બી થાય છે, HDIનું પણ થાય છે, એટલે ધ્યાન રાખજો તમે.
HDI જો એકથી નજીક હોય એટલે આપણે આ ત્રણેયના ઘટકોનો સરવાળો કરીએ, પછી 3 વડે સરેરાશ કાઢીએ, એટલે જે HDIનું જે આપણને સરેરાશ મળે એ સરેરાશ જો 1થી નજીક હોય તો તે વિકસિત દેશ ગણાય, એટલે આપણો માનવ વિકાસાંક વિકસિત થયો કહેવાય. જ્યારે આપણે PQLIમાં શું જોતા હતા, 100થી નજીક હોય તો આપણું PQLIનો આંક ઊંચો કહેવાય, એટલે કે ઉત્તમ પરિણામ મળ્યું. HDI જો 0થી નજીક હોય તો ઓછો વિકસિત દેશ કહેવાય, એટલે આપણું માનવ વિકાસાંકનું મૂલ્ય જો 0થી નજીક મળ્યું હોય તો આપણે ઓછા વિકસિતમાં ગણાઈએ છીએ. હવે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે, આ પોઈન્ટ તમારા માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે આ તમને એક વાક્યના જવાબમાં, MCQમાં બંનેમાં પૂછાય છે. વર્ષ 2014માં દુનિયાના 188 દેશમાં HDIમાં એટલે કે દર વર્ષે આપણા HDIની માનવ વિકાસાંકની ગણતરી કરવામાં આવે છે. તો એ HDIની જ્યારે ગણતરી કરે છે ત્યારે એવા 188 દેશો બધા ભેગા થઈને પોતાના દેશની ગણતરી કરતા હોય છે. તો એ 188 દેશોમાં 2014માં 0.944 આંક સાથે નોર્વેનો પ્રથમ ક્રમ, એટલે નોર્વે સૌથી વધારે આગળ નીકળી ગયો હતો માનવ વિકાસાંકમાં, કારણ કે જુઓ અહીંયા એ 1થી નજીક આવ્યો છે આંકડો એનો, એટલે અહીંયા આપણે જોયું હતું 1થી નજીક તો વધુ વિકસિત, તો એમાં નોર્વે સૌથી પ્રથમ ક્રમે આવ્યો હતો 2014ની ગણતરી પ્રમાણે. અને ભારતનો ક્રમ હતો 0.600ના આંક સાથે 130માં ક્રમે. ભારતનો ક્રમ કયો હતો? 130. તો ધ્યાન રાખજો, 2014માં નોર્વેનો ક્રમ કયો? તો 0.944. ભારતનો ક્રમ 0.944 સાથે નોર્વેનો પ્રથમ ક્રમ, અને 0.609 આંક સાથે ભારતનો 130મો ક્રમ. 188 દેશોમાં નોર્વે પ્રથમ અને ભારત 130. એ જ બાબતો અહીંયા આપણે તારવી છે, એટલે કે 2015માં આપણે 2014માં ગણતરી કરી, 2015માં આપણે એના તારણો કાઢ્યા. શું તારણો કાઢ્યો? તો 188 દેશોનો જે માનવ વિકાસાંક આપણે કાઢ્યો હતો એમાં નોર્વે પ્રથમ ક્રમે હતું, ભારતનો ક્રમ 130, એનો આંક આપણે 609 જે ગયો અહીંયા આગળ ગયો 1 છે, અને છેલ્લું નાઇઝર છેલ્લા ક્રમે હતું. ભારત 130, નોર્વે પ્રથમ અને નાઇઝર છેલ્લા ક્રમે. એટલે આ ત્રણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તમારે યાદ રાખવા જ પડશે, બરાબર? આ ત્રણે ત્રણ MCQ અને એક વાક્યના જવાબ માટે તમને પૂછાય છે. હવે આપણે એમાં જોઈએ મહત્ત્વની બાબતો, એટલે કે આપણે આજે એના 3 ઘટકો જોયા, એની ગણતરી કઈ રીતે થાય છે એ જોયું, કે એમાં મહત્ત્વની બાબતો આપણને શું જાણવા મળ્યું. તેમાં પહેલું છે આર્થિક બાબતની સાથે શિક્ષણ અને આરોગ્યનો પણ સમાવેશ થાય છે. એટલે કે અહીંયા આગળ આપણે એના 3 ઘટકો જોયા, શિક્ષણ અને આરોગ્ય, એ બંનેનું જોયું. એના જોડે આર્થિક બાબતોનો પણ સમાવેશ થઈ ગઈ, જેમ કે સારું પીવાનું ચોખ્ખું પાણી, સેનિટેશનની વ્યવસ્થા, ગટરની વ્યવસ્થા વગેરે. તો આ બધું આર્થિક બાબતો હોય તો જ આપણી આ બધી વ્યવસ્થા બધી સારી હોય, અને તો જ આપણું જીવન ધોરણ સારું છે. એટલે મહત્ત્વની બાબતમાં પહેલું શિક્ષણ અને આરોગ્ય સાથે આર્થિક બાબતોનો પણ સમાવેશ થાય છે. નંબર 2, માનવ કલ્યાણ એ અંતિમ ઉદ્દેશ. આપણું આનું નામ શું છે? માનવ વિકાસાંક, એટલે કે માનવીનો વિકાસ થવો જોઈએ. તો આનો અંતિમ ઉદ્દેશ શું છે? માનવનો કલ્યાણ. નંબર 3, સાચી પ્રગતિ આની કઈ કહેવાય? તો આર્થિક પ્રગતિ અને સામાજિક પ્રગતિ. આર્થિક પ્રગતિ થાય તો આપોઆપ જ સમાજમાં આપણી પ્રગતિ થાય જ, તો જ આપણી સાચી પ્રગતિ થઈ કહેવાય. એટલે માનવીનો વિકાસ થયો એનો અર્થ એ થયો કે આર્થિક પ્રગતિ થઈ, સામાજિક પ્રગતિ પણ થઈ છે. નંબર 4, વિધેયાત્મક છે. HDIનું મૂલ્ય કેવું છે? વિધેયાત્મક. વિધેયાત્મકનો અર્થ શું થયો? તો શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ સુધરી છે, એમ આપણે જાણવા મળે છે. વિધેયાત્મકનો અર્થ આમાં શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ સુધરી છે. અને નંબર 5, એ પ્રગતિશીલ ખ્યાલ છે. માનવીનો વિકાસ થયો એટલે આપોઆપ જ એની પ્રગતિ થાય છે, એટલે એનો અર્થ એ થયો કે HDIનો ખ્યાલ એ પ્રગતિશીલ ખ્યાલ છે. આ એની મહત્ત્વની બાબતો. PQLIમાં આપણને જે મહત્ત્વની બાબતો હતી એ જ રીતે આની છે. હવે PQLIમાં મર્યાદા હતી એટલે આપણે HDIને ધ્યાનમાં રાખ્યું, પણ HDIમાં પણ અમુક મર્યાદા જોવા મળે છે. કઈ હતી? તો PQLIની મર્યાદા તમે યાદ કરો પહેલાં. એમાં શું હતું? ખાલી બધાને 100નો સરખો ભાર આપવામાં આવે છે, બધા માટે મહત્ત્વનું હોતું નથી. તો બધાને 100નો સરખો ભાર આપવામાં, ખાલી 3 જ ઘટકોને ધ્યાનમાં રાખ્યા છે વગેરે, એવું આપણે PQLIમાં જોયું. HDIમાં પણ સેમ ટુ સેમ છે. જુઓ તમે, પહેલું 3 જ બાબતો સમાવેશ કરવામાં આવી છે. કઈ 3 બાબતો? તો આ અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ અને સારું જીવન ધોરણ. બીજી પણ બાબતો જે માનવીના જીવન માટે જરૂરી હોય છે એને ધ્યાનમાં અહીંયા લીધું નથી. નંબર 2, ત્રણેયને સરખો ગુણભાર આપ્યો છે. કેટલો ભાર આપ્યો છે? 1. ત્રણેયને સરખો ગુણભાર કયો આપ્યો? 1. તો જરૂરી નથી કે બધા માટે અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ, જીવન ધોરણ બધું મહત્ત્વનું હોય. કોઈના માટે કોઈ બીજી વસ્તુ પણ મહત્ત્વની હોય છે. તો એ બીજા નંબરની એની મર્યાદા. નંબર 3,
નિરપેક્ષ સ્થિતિ દર્શાવતો નથી, એટલે કે એનું ખરેખર માનવીનો એનાથી વિકાસ થયો છે કે નહીં એ ખરેખર એ દર્શાવતું નથી. આ એની 3 મર્યાદા. તો અહીંયા સુધી આપણી HDIની ટૂંક નોંધ પૂરી થાય. HDIમાં આપણે શું જોયું તો એનું ફૂલ ફોર્મ, એને ઇંગ્લિશમાં શું કહેવાય, એમાં મહત્ત્વની બાબતો કઈ, એટલે કે એના 3 ઘટકો કયા, પછી એની રચના કઈ રીતે કરવામાં આવે, એની મર્યાદા કઈ. તો અહીંયા સુધી આપણા આર્થિક વિકાસના 4 નિર્દેશક એટલે કે રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, PQLI, HDI આ 4 નિર્દેશક આપણા પૂરા થાય છે, જે તમારા એક્ઝામ માટે તમારા ખૂબ જ મહત્ત્વના છે. 4 નિર્દેશક સિવાય બીજા પણ 4 નિર્દેશક છે જે આપણા દેશમાં એનો ઉપયોગ કરવામાં આવે છે, પણ એની સમજૂતી આપણે લેવાની નથી. તો એ ચારેયના નામ તમારે ઇંગ્લિશ નામ, ફૂલ ફોર્મ અને એનું ગુજરાતી નામ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો પહેલું છે GDI, જેને કહેવાય છે જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. નંબર 2 TAI એટલે કે ટેકનોલોજીકલ અચીવમેન્ટ ઇન્ડેક્સ. નંબર 3 HPI એટલે કે હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ. આ HPI અને આ HCI એ તમને ખાસ પૂછાય છે એક્ઝામમાં, MCQમાં અથવા એક આખીના જવાબમાં. અને HCI એટલે હ્યુમન કન્ઝ્યુમર ઇન્ડેક્સ. આ ખાસ તમારે આ 4 પણ યાદ રાખવાના છે. તો અહીંયા આપણો વિદ્યાર્થી મિત્રો બીજો ચેપ્ટર આર્થિક વિકાસનો પૂરો થાય છે. તમારે કમ્પલસરી તૈયાર કરવાનો છે. 2 માર્ક્સ, 3 માર્ક્સ અને 5 માર્ક્સમાં આના પ્રશ્નો વધારે પૂછાય છે, અને સ્વાધ્યાય તમારે તૈયાર કરવાનું છે.